જો નવું ફ્રીજ લીધું છે ડબલ ડોરનું તો કોંગ્રેચ્યુલેશન લખી નાખજો. એકચ્યુઅલી વાળી થામાં તું સડી જામાં. આમ રોટલી બને પછી એને તેલમાં તરવાની આવી રીતના. જો તેલમાં તરે. કહેવત છે ને કે ખાને વાલે મેં દાને દાને કા નામ લીખા. ખાને વાલે પણ નહીં, ખોટી સ્કીમ નહીં. નવા ઓનર આપણે આવી ગયા છે. કાવ્યાબેન કેમ છો? મજામાં? એટલે તારે આજ કરવાનું છે અમદાવાદ ને ગાંધીનગર ને કાંઈ પગ ટકાવ રાખી લઉં ને મારે તડકે જવું નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જ હશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને ટૂંક સમયમાં બહેનોને વેકેશન પર ખુલી જવાનું છે. જય દ્વારકાધીશ ડાયરા ને રામે રામ. દ્વારકાધીશ આયરાણી. જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અમારા જોડાવાની હાલે સુલાનું કામકાજ બધું. અમારે કેવી સિસ્ટમ છે ખબર? હું પેલા રોટલી બને પછી એને તેલમાં તરવાની આવી રીતના. જો તેલમાં તરે ને પછી એમાં મીઠું ચટણી નાખીને ખાવાનું. હમણાં કંઈક અલગ રીતના કર્યું. જય દ્વારકાધીશ રામીમાં. જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. બે દીકરા છે, બાય બાય જઈ એક મારી પાસે રહી આવું બધું કાઢી. રામીમાને જવાનું છે ને ભાઈને ઘેર, એટલે રામીમાને આજે હરખ માતો નથી. અને ભાઈ કોંગ્રેચ્યુલેશન કહી દીધો, કારણ કે આપણે નવું ફ્રીજ લીધું. હાલો રામીમાં આશીર્વાદ આપી દો. અને ભાઈ આપણે જો નવું ફ્રીજ લીધું છે ડબલ ડોરનું તો કોંગ્રેચ્યુલેશન લખી નાખજો. હવે આમાં છે ને જો આ ડબલ ડોરમાં કન્વર્ટેબલ છે. એટલે કેમ ઠંડી હે ભીકા ભેગું 5 મિનિટમાં ઠંડુ થઈ જાય. અને આમાં સિસ્ટમ વાળું છે. જે અહીંયા તમને દેખાતું હોય સેન્સરું, બરાબર? આપણે જેવડું રાખવું ને એવડું રહે. અને બેયને આ ફ્રીઝર છે, આ હેઠેનું ફ્રીજ છે, આ ફ્રીઝર છે. આ બેયને ફ્રીઝર કરવું હોય તો કોઈ થઈ જાય. 5 મિનિટમાં જમાડવું હોય તો જમે. આમ બધી સિસ્ટમ આવે. હું આવે રમીમાં? પૈસા હોય એવી સિસ્ટમ આવે ને. ઓલું હારું હતું પાછો આ લઈને બેઠો ના પાડી દીધી લઈ આવી. મેં નહીં, તારી વહુ ને કે ઈને મેન કીને સાઈડ તો હાલો બોલો કીને મેન કીને ઓલું હતું કરવાનું. એકચ્યુઅલી વાળી થામાં તું સડી જામાં. ગુજરાતીમાં બોલે મેં એવું હતું ને એવું હતું ને. હું શું ને ચા રહેવા દો, દેશી ભાષા વાપરો. હા બર રેવા દો તમે, બધી રેવા દો ની. અટાણા લગી કઈ પેટીમાં ઓલી માં કેતો ઓલી પેલા પેટારા હતા પેટીમાં મૂકતા. પેટારી છે એમાં મૂકતા. હવે તમે બધી હાવ હાલી નીકળ્યું અટાણે મમરાના બાંધીને. આ બેન અમારે જોઈ લે હાબુ ચોખા લીધા, દહીં લીધું ને ખાઈ છે. ને અમારો ગાંડી ગીરનું હાવે છે ને તમે જો આગળ અહીં છે ને બાસકી આડી રાખવી પડે. આપણે ખાતરની બાસકી છે, આપણે વર્મી કમ્પોઝ વેચીએ છીએ. બાકી અહીં છે ને ગધડીનો હવે સીડીએ સડવા થઈ ગયો. જાઉં મામાના ઘરે એટલે આ બધી સુરક્ષા કરી દઉં. બાકી ચાય ઊંધી વેરીને સડીને વયો જાય ઉપર. લે હવે જાય હું તો જો છે અહીંયા હું તો 24 ઉપર એસી રાખ્યું. અને ભાઈ અહીં હું તો જો 5 મિનિટ પર ઘોડિયું બંધ થાય એટલે ઉઠી જાય છે. એને હોવા દઈએ આપણે. તારે નથી જવાનું? તારે ત્યાં રોકાવાનું છે ને? તારે પપ્પાનો દીકરો થઈ જવાનો છે. રેડી? હાલો હવે જમી લઈએ ભાઈ. જમવાનું થઈ ગયું તો હાલો બધા લોકો જમવા. હાલો તો રેડી રામીમાં? બાંધી લીધા પણ ભાઈને રાખવા વેલો આવી જાય. વેલો બેલો કઈ આવાય નહીં, બરાબર? ટાઈમે જવા હે. આ ઢેબી જાય છે ને ભેગી, આ આવે અમારા ભેગી ઓપી છે, ત્યાંથી ભાઈને ઘરે રહેશે. ચાલો આયરાણી તો તું પણ નાગેન કપડા બદલાવે તું તો. બદલાય મારે તમારે બધાને જાઉં તો મારે મારા પપ્પાને ઘેર જાઉં. હાલો હું પણ જાઉં. બાય બાય. હા વધારે સાયકલી થઈ ગયા. હા કેરી પાકી જતી. હું પણ ખાઈ આવું, તમે ખાઈ આવ. તમે કીધું છે પણ હવે તમે કીધું ને કે તું જા ને મમ્મી જાય, એટલે તમે 2 દી હું ગમે ત્યાં ખાઈ આવી. તમે તારે ખાઈ આવ. હાલો અમે બધા હાથી કઈ વાંધો નહીં. મેં એને શું કીધું? મેં કીધું મારા મમ્મીને રોકાવા જાવું અને આખે મારે જાવું વેકેશન ખુલી. મેં તો કામ કરો બે જાવ. ખાવાનું આપણે શું કામ છે? ખાવાનું છે ને. ખાવાનું તો ગમે ત્યાંથી મળી જાય યાર. બટકો ટુકડો ખાવાનો હોય. કીણીને કણકો ને હાથીને મણકો મળી જ જાય. દુનિયાની મારી નંબર દુનિયાની અંદર વાત સાંભળ. માણા ભૂખો ઉઠે, ભૂખો હૂતો નથી. એ પછી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય, અમીર હોય, ગરીબ હોય, ગમી હોય, સમજાઈ ગયું?
એવી કહેવત છે ને કે ખાને વાલે મેં દાને દાને કા નામ લીખા હોય. ખાને વાલે પણ નહીં, ખોટી સ્કીમ નહીં. નહીં, ખોટી સ્કીમ હું નહીં. પાછું બોલતો મત બોલવો. નહીં, હવે નહીં, બોલ તો. હવે ન બોલે, હવે પૂરું થઈ ગયું. દાને દાને પે लिखा है खाने वाले का नाम. હા, તો આવડે હવે આવડે નહીં તો હું હાલી નીકળી. આવડું એ હે હે હે. એમાં કાંઈ હા, બોલો. જી જી જી. હા, આવડે ને તો બોલ્યું તો એમ નહીં, આવડે તો બોલ્યું તો ખોટી ખરું ડીંગ ને. ડીંગ શું કરે? આવડે ને તો ખોટી ડીંગ ડીંગ શું બોલ્યું કરે? તો ખરું ને. કઈ વાંધો ના, હાલો ભાઈ, આને રે લપ નત કરો, મોડું થઈ જાય. હાલો તો હવે જાય ને, કામ ન થાય તો કઈ નહીં, ઓલાને જાન નહીં ગયો હો, સર. ગાંડીગીરની હાવત. એ તો જરાય સડવા દે. હા, હાલો તો હવે જય માતાજી. હાલો મિત્રો, મારા મમ્મીનું પેલા મૂકતા હું પછી જાઉં સીધો દેવાશીષ ઓટો લિંકની અંદર. નવા ઓનર આપણે આવી ગયા છે. કાવ્યાબેન કેમ છો? મજામાં? રામ રામ તો કરો બેન. હવે આજથી દેવાશીષ ઓટો લિંક છે, કાવ્યાબેન આપણે સંભાળવાના છે. રેડી? કારણ કે ભરતભાઈનું તો કંઈ નક્કી ન હોય, ક્યારેક જામનગર હોય ને ક્યારેક અમદાવાદ હોય ને ક્યારેક બરોડા હોય ને, તો હવે કાવ્યાબેન અહીં સંભાળશે. રેડી? રેડી ને? રેડી. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. તું ક્યાં પાછો અટણ થેલો લઈને ભેગો જ આવ્યો ભેગો? ડોક્યુમેન્ટ અમદાવાદ મોકલવા જવાનું. એટલે તારે આજ કરવાનું છે? અમદાવાદ ને ગાંધીનગર ને કાંઈ પગ ટકાવ? રાખી લઉં ને મારે તડકે જવું નહીં. નહીં 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 નહીં. હું જાઉં? તું જાય ને, અમે વાંધો નથી મને, પણ તું પાછો ફોન આવી જાય છે. નથી આવી જાનું. અરે કદાચ હાંજ લગી ન આવી ને અહીં તો એ કોઈ ઉપાધિ નથી, પણ તારી એક આદત ખરાબ હોય ને તો ફોન ઉપાડવાનો. તું ફોન કાપી નાખે ને એ નડે. આડાઅવડા તો શું કરવું? તો બાપા વાત, ઓફિસનો ફોન આવે તો વાત તો કરી લેવાય ને, કે ખોટી વાત છે કાવ્યાબેન? બાકી ઘેર રહીજો, કાલથી કહી દે, કહી દે તો જો ના પાડે. હારો. હાલ તો જવા દે. તો શું કે નવી ગાડીઓનો સ્ટોકમાં નવી ગાડીમાં આ અઠવાડિયામાં આવી જાય, પાછી 15-17 ગાડી આવે. અત્યારે કેટલી છે બતાવો? અત્યારે 7-8. ક્યાંય ગયું બીજી ગાડીઓ ભાઈ? આપણે 10 દિવસ જે- હાથ ધોઈને પાછળ પડ્યા દઈ દીધી હો બધી. ગાડીઓ આખી સાફ કરી નાખી. હવે 8 થી 10 ગાડી રાખી છે. એમાં ઓલી પર દેવાઈ ગઈ છે, બરાબર, અલ્ટ્રો પર દેવાઈ ગઈ. હજી આમાં 2 ગાડી દેવાઈ ગઈ, અર્ટિગા અપાઈ ગઈ. 3 ગાડી તો આમાં દેવાઈ ગયેલ છે. આવતા અઠવાડિયે આખો ડેલો ભર્યો છે ફાઇનલી. એમ હવે આ બાજુનો પ્લોટ છે ને અમે લેવાનું વિચારે, કારણ કે જગ્યા મોટી કરવી એટલે. સારું, હાલો તો જય દ્વારકાધીશ. હું છે ભૂરાભાઈ? હા 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 હા. ક્યાં જાઉં? ક્યાં જાઉં મા દીકાને? હાલો, હું તો ભૂમ ભૂમ લઈને જાઉં. હું તો ભૂમ ભૂમ લઈને જાઉં. કીને આવવું હે? આને છે ને મારી માં નથી ને એટલે હસાવો ભારી પડે મારે. તો હવે છે ને હું જરી કામ લઈ જાઉં, રખડવા તો રોટલા ખાઈએ ને, બાકી હું કાહું કાં. હાલે દુડીભાઈ, બેસી જાવ. હાલો બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ. આ બેસી જાઓ દુડી. હાલો દુડીભાઈ, રેડી? પકડી રાખજો. હાલો તમે આગળ આવીએ. ખોટી પૂનો કરતી જેમ બને વહેલું કરી લેજે. રેડી? ફટાકો મારજે. બીજા દિવસનો સુખનો સૂરજ ઉગી ગયો છે ને ભાઈ. હમણાં છે ને યાર ખબર નહીં દી ઉગે ને એવું હાથમાં, અને એમાં પણ ઓછા વધારે મારા મમ્મી ગયા છે મારા મામાના ઘરે, એટલે છોકરાને ખચવવાની જવાબદારી આવી તમારા ભાઈ ઉપર. હવે ગધનો છે ને રહેતો નથી એટલે ટૂંકમાં તકલીફ બીજી કંઈ નથી, પણ હાલતા શીખી ગયો ને એટલે બધા ભાગ્યા ભાગ કરે છે. તો હવે છે ને કાલે પણ વહેલો નીકળી ગયો હતો ને આજે પણ નીકળી જવું પડશે, કારણ કે મને શું કહે પાછી મેં કે તમે આવો તો કાંઈ રાખો તો રોટલા થાય ને, બાકી કેમ કરવા. મેં કીધું કંઈ વાંધો નહીં, તો હું આવું છું. ને આજે છે ને કંઈક પ્લાનિંગ એવો છે કે ભાઈ કંઈક નવીન બનાવીને ખાવાનો વિચાર છે, કારણ કે ટૂંક સમયમાં સમોસો આવે ને એટલે ભાઈ શું કહે ભજીયા છે, પકોડા છે, આ બધી ખાવાની વસ્તુ બહુ મજા આવે એમ. તમારા મોઢામાં પાણી આવી ગયું ને? સાચું બોલ્યું, મેં કીધું કે પાણી આવી ગયું, કારણ કે એમ જ હોય. કંઈ વાંધો ના. હાલો તો આ વિડીયોને આપણે છે ને અહીંયા એન્ડ કરી દઈશું. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.